સુરતની એક દીકરીએ પોતાના વાળ કેન્સર પીડિત લોકોને ડોનેટ કર્યા છે, જે વાળમાંથી વિગ બનાવી કેન્સર પીડિત દર્દીઓને નજીવા દરે આપવામાં આવશે. માતા પિતાની પ્રેરણાથી સુરતની આ દીકરીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લઈ કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા એક પહેલ કરી છે. માથાના વાળ એ સ્ત્રીની એક સુંદરતાની ઓળખ છે. વાળથી જ સ્ત્રીની સુંદરતા ખીલે છે. જે વાળની વધુ સુંદરતા વધારવા સ્ત્રીઓ અલગ અલગ ઉપાયો કરતી હોય છે, પરંતુ સુરતની એક દીકરીએ પોતાના વાળ કેન્સર પીડિત લોકોને ડોનેટ કર્યા છે, જે વાળમાંથી વિગ બનાવી કેન્સર પીડિત દર્દીઓને નજીવા દરે આપવામાં આવશે. માતા પિતાની પ્રેરણાથી સુરતની આ દીકરીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લઈ કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા એક પહેલ કરી છે. આ દીકરીએ પોતાના વાળ વધારવા માટે ઘણી મહેનત અને પ્રયાસ કર્યા હતા, જ્યાં અંતે કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા તેણીએ પોતાના વાળ ડોનેટ કરી સમાજને એક નવી દિશા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી આ દીકરીનું નામ ઋષા પટેલ છે, જેની ઉંમર હાલ 16 વર્ષની છે અને તેણી ધોરણ 11માં અભ્યાસ કરે છે. 16 વર્ષની ઉંમરે પણ દીકરીના વિચારો કંઈક અલગ છે. સમાજમાં કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા માટેની ખેવના આ દીકરીમાં જાગી છે, જે દીકરીએ પોતાના કિંમતી વાળ કેન્સર પીડિત દર્દીઓને ડોનેટ કર્યા છે. સુરતના અડાજણ એલપી સવાણી રોડ ખાતે રહેતા રજનીકાંત પરિવારની દીકરી ઋષા પટેલનું કહેવું છે કે તેણીએ 4 વર્ષની ઉંમરથી જ પોતાના વાળ વધાર્યા છે, પરંતુ કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના 3 ફૂટ જેટલા વાળ ડોનેટ કર્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.